નવસારી બેઠક ગત ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો હતો। નવસારીની બેઠક ગુજરાત જ નહીં પરંતુ દેશમાં સૌથી વધુ લીડ સાથે જીતનારી બેઠક બની ગઈ હતી। હવે આ વખતે CR પાટીલે ગુજરાતની તમામ બેઠક પર 5 લાખની લીડથી જીતવાનું મિશન ઉપાડ્યું। ત્યારે નવસારીમાં સ્થિતિ શું છે તે જોઈ લઈએ। નવસારી બેઠક પર કેવો છે માહોલ? શું ફરી એકવાર રેકોર્ડ બ્રેક જીત મળશે? ભાજપની કેવી છે રણનીતિ? ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ કંઈક નવું કરવા માટે જાણીતા રાજકારણી બની ચૂક્યા છે। કોંગ્રેસમાંથી કાર્યકરો, હોદ્દેદારો અને ધારાસભ્યોને વીણીને ભારતીય જનતા પાર્ટીમાં સંમેલિત કરી દીધા છે। નવસારી લોકસભામાં ત્રીજી વખત ઉમેદવાર CR પાટીલ ગુજરાતની તમામ બેઠકો જીતવા માટે મેદાને પડ્યા છે। ત્યારે સવાલ એ છે કે નવસારી બેઠક પર CR પાટીલને જીતાડવા કોણ કરી રહ્યું છે મહેનત? ત્યારે હાલ નવસારીમાં સૌથી વધુ લીડ સાથે જીત મેળવવા માટે ભાજપના નાના કાર્યકરોથી માંડીને ધારાસભ્યોને સંગઠનના હોદ્દેદારો કામે લાગ્યા છે। નવસારી લોકસભા બેઠકમાં સુરતની 4 વિધાનસભા બેઠકો મજૂરા, ઉધના, લિંબાયત અને 84, જ્યારે નવસારીની જલાલપોર અને નવસારી તેમજ ગણદેવી બેઠકનો સમાવેશ થાય છે। CR પાટીલ ગુજરાત જીતવા માટે ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે। ત્યારે પોતાના મત વિસ્તારમાં ઓછો સમય આપી શકે તેવી શક્યતાઓને પગલે કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોને મેદાનમાં ઉતારી દીધા છે અને એમાં પણ સૂત્ર આપ્યું છે, મેં ભી CR પાટીલ। દરેક કાર્યકર્તા એ CR પાટીલજી છે। નવસારીનો દરેક કાર્યકર્તા એ CR પાટીલજી છે અને એ પ્રમાણે ચૂંટણી લડે છે। અને કાર્યકર્તાને ખબર છે કે જ્યારે 26 લોકસભાની જવાબદારી હોય ત્યારે સ્વાભાવિક છે એમને ત્યાં પણ જવું પડે, પરંતુ તેમ છતાં તેમણે જનસેવાના કાર્યો હોય, વ્યક્તિગત યોજનાઓ હોય, એમનું કાર્યાલય હોય, એમના પ્રવાસો હોય કે અનેક વિકાસની યોજના હોય તો વારંવાર નવસારીમાં એ આવ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, કાર્યકર્તાઓની પડખે રહ્યા છે। એટલે હું એવું નથી માનતો, પ્રદેશના અધ્યક્ષશ્રી જ્યારે આખા ગુજરાતની જવાબદારી હોય તો એ સ્વાભાવિક છે। નવસારી લોકસભા ક્ષેત્રમાં આવતી 7 વિધાનસભા બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે અને તમામ ધારાસભ્યો જંગી બહુમતીથી જીત્યા છે। એટલે ચૂંટણીમાં ભાજપની સ્થિતિ ખૂબ જ મજબૂત છે। તમામ સમીકરણ હાલ તો ભાજપના જ પક્ષમાં છે। ત્યારે હવે આપને બતાવીએ CR પાટીલને જંગી બહુમતીથી જીતાડવાનો ભાજપનો શું છે એક્શન પ્લાન। ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે CR પાટીલ સાહેબ, જે આ ચોથી વાર લડી રહ્યા છે અહીંયા નવસારી લોકસભા, ત્યારે એમના વિસ્તારમાં એમને ખૂબ સેવાકીય કામો કર્યા છે, ખૂબ વિકાસના કામો પણ કર્યા છે। હમણાં જ જો કહું ગયા વર્ષની વાત તો નવસારી અંદર ટેક્સટાઇલ પાર્ક પણ એમને લઈ આવ્યા છે, સાથે સાથે મેડિકલ કોલેજ, સાથે સાથે એજ્યુકેશન હબ, એની સાથે સાથે ડાયમંડના માટે વિશેષ પ્રોત્સાહન આપીને અહીંયા નવા ઉદ્યોગો ચાલુ કરવા માટે પ્રયત્નશીલ છે। ત્યારે લોકો પાટીલ સાહેબને આ વખતે ગઈ વખતે જે આખા દેશમાં પ્રથમ નંબરે જીતાડીને સાંસદ તરીકે સંસદમાં મોકલ્યા હતા, આ વખતે પણ સમગ્ર દેશમાં પહેલા નંબરે જીતાડશે એવી અમને મારા કાર્યકર્તાઓ અને અહીંની પ્રજા પર અમને ખૂબ વિશ્વાસ છે। નવસારીમાં 7 વિધાનસભા બેઠક છે, ત્યારે ભાજપનો વ્યૂહ છે કે તમામ વિધાનસભામાં 1 લાખની લીડ મળે તેની તૈયારીઓમાં ધારાસભ્યો વ્યસ્ત પણ બન્યા છે। જે કાર્યકર્તાઓ સાથેનો એટેચમેન્ટ, વિકાસના કામો દરેક વિસ્તારમાં સમતોલ થાય એનો પ્રયત્ન અને કાર્યકર્તા સાથેનો સુખ દુઃખમાં મારી ધારાસભ્ય તરીકેની ભાગીદારી અને કાર્યકર્તા સાથેનો મારો નાતો એ જોઈને હું વિશ્વાસપૂર્ણક આજે કહી રહ્યો છું કે નવસારી વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં 1 લાખની મતની લીડ નિશ્ચિતપણે હું અપાવીને જ રહીશ। ગત લોકસભાની ચૂંટણીમાં CR પાટીલે 6,89,688 વોટથી જીત મેળવી હતી।
આ ચૂંટણીમાં 21 લાખથી વધુ મતદારો નવસારી લોકસભામાં છે. નવસારીમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિની ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40% મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે, જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. 2019માં ભાજપે નવસારી બેઠક પર ઇતિહાસ રચ્યો હતો. 6.89 લાખ મતોની લીડ સાથે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં સી.આર. પાટીલે ડંકો વગાડ્યો હતો. ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને ટકાવી રાખવા માટે તૈયાર છે. ભલે પોતે સી.આર. પાટીલ નવસારીમાં પ્રચાર ના કરી રહ્યા હોય, પરંતુ ભાજપના નેતાઓ હાલ નવસારીના મિશનમાં લાગ્યા છે. હવે જોવાનું એ છે કે 2019નો કમાલ શું 2024માં જોવા મળશે. નવસારીથી નિલેશ ગામિત સાથે બ્યુરો રિપોર્ટ TV9. ये कोई